સુરતમાં રાંદેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। અડાજણ બસ ડેપો પાસે દરોડા પાડ્યા, જેમાં નકલી શૂઝ, ઘડિયાળ, ટી-શર્ટ, ગોગલ્સ સહિતનો જે મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। કોમ્બેંગ ઓપરેશનમાં આ મોટી સફળતા તેમને મળી છે। 1 લાખથી વધુનો મુદ્દામાલ જે પોલીસે ઝડપી પાડ્યો છે। બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુઓનું ત્યાં આગળ વેચાણ કરવામાં આવતું હતું, જેમાં નકલી શૂઝ, નકલી ઘડિયાળ, નકલી ટી-શર્ટ સહિતની વસ્તુઓનું વેચાણ કરાતો હતો। જેમાં હપટાઉનમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવે, જેમાં 5મા માળે આવેલ દુકાન નંબર 503 અને 507 જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ, ક્રોક્સ મળી આવેલ,